અમદાવાદમાં તંત્રની કામગીરીથી જનતા થઈ ચૂકી છે પરેશાન। જી હા, નરોડાના વ્યાસવાડી રોડ પર આરસીસી રોડ તોડવામાં આવ્યો। આરસીસી રોડને તોડીને પાણી લીકેજની સમસ્યા દૂર કરવામાં આવી। સમસ્યા તો દૂર થઈ, પરંતુ આરસીસી રોડ રિપેર નથી કરવામાં આવ્યો। આપને જણાવી દઈએ, આ આરસીસી રોડ નવો બનાવેલો હતો। નવો બનેલો આરસીસી રોડ તોડવા ટ્રાફિકની સમસ્યા પણ વધી છે। એએમસીની સતત કામગીરીને લઈને સ્થાનિકોમાં નારાજગી છે। રોડનું કામ કરનાર એજન્સી સામે કાર્યવાહીની ઉઠી છે માંગ। આરસીસી રોડ તો બનાવ્યો, પણ સ્ટ્રીટ લાઇટના થાંભલા શરૂ ન થયા। હમણાં જે આરસીસી રોડ બનાવરાયો હતો, બરોબર બન્યો છે, તો પ્રોપરલી કહેવાનો મતલબ કે ભાઈ તમે વર્ક કર્યું છે તો સંપૂર્ણ રીતે પહેલાં ક્લિયર કરો, પછી આરસીસી રોડ બનાવો। પરમિનન્ટ રોડ શેના માટે આરસીસી બનાવવામાં આવે છે કે ભાઈ કંઈ કારણોસર અહીંયા પાછું આરસીસી રોડ તોડીને વળી કંઈક રિપેરિંગ વર્ક વગેરે કામ કરવામાં આવ્યું છે। તો શું એનું કહેવાનો મતલબ કે ભાઈ તમે આના વિશે પહેલાં નહોતા જાણતા? તો આરસીસી રોડ ના બનાવવો જોઈએ, એજન્સી સામે શું થવું જોઈએ? કાર્યવાહી થવું જોઈએ, બરોબર। આ સ્ટ્રીટ લાઇટ અત્યારે લગાવેલી છે, બરોબર, હજુ સુધી કોઈ ચાલુ થઈ નથી। અમે અહીંયા નોબલ સ્કૂલમાં વિદ્યાર્થી છીએ। આ રોડ ઉપર રોજનું અવર જવરનું છે। આ ખાડો ખોદેલો, કોઈ અકસ્માત થાય તો કોઈ છોકરા બી નાના ચાલતા હોય, ભીડભાડ હોય, ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। વચ્ચે આ રોડ આખો બંધ કરી આખો અમારા છોકરાઓને આખું ફરીને જવું પડતું હતું। આ રોડ બંધ કરી દે એના થાય કે બહુ તકલીફ પડે છે। બીજું કંઈ અકસ્માતની પાણીની થોડી એ થાય છે। લાઇટો છે, લાઇટો છે પણ બહુ નહીં, રાતે બંધ થઈ જાય છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વધુ એક ભોપાળું સાબિત કરતો કિસ્સો સામે આવ્યો છે અને આ વાત છે પૂર્વ વિસ્તારમાં આવેલા નરોડા વિસ્તારની, કે જ્યાં વ્યાસવાડી રોડ ઉપર કે જ્યાં તાજેતરમાં આરસીસી રોડ બનાવવામાં આવ્યો। ટ્રાફિક મુવમેન્ટ અને અન્ય બાબતને ધ્યાને રાખીને એ આરસીસી રોડ બનાવ્યો। એ રોડ બન્યાના થોડાક દિવસો બાદ આ જે જગ્યા અહીંયા જોઈ શકાય છે એ મુરલીધર સોસાયટીની સામે, કે જ્યાં એ આરસીસી રોડ તોડવો પડ્યો અને તેનું કારણ હતું નીચે રહેલી એ પાણીની લાઈન લીકેજ થવાની ઘટના। અવારનવાર અહીંયા આ પ્રકારની ઘટના બને છે, એક ખોદકામ થાય છે, કામ થાય છે, તેમ છતાં પણ જ્યારે આરસીસી રોડ બન્યો એની પહેલાં કદાચ એના ઉપર ધ્યાન ન અપાયું, અથવા તો જાણી જોઈને ધ્યાન ના આપીને એ રોડ બનાવી દેવામાં આવ્યો અને એ બાદ સતત પાણી લીકેજના કારણે ફરી એકવાર કામ હાથ ધરાયું ને ત્યાં આ રોડ તોડવો પડ્યો, એ કામ કરવું પડ્યું। અને એ કામ કર્યા બાદ એ પુરાણ જે છે અહીંયા કરવામાં આવ્યું છે, ને હવે અહીંયા એ રોડ એ પેચ ક્યારે બનશે એ પણ નક્કી નથી। સ્થાનિકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। મહેન્દ્રભાઈ, આપનું શું કહેવું છે આ કામગીરી, આ આરસીસી રોડ એ કઈ રીતે જોવો છો? આ આરસીસી રોડ તો બને તો સારી વસ્તુ છે, પણ કોર્પોરેશન દ્વારા વર્ષો પહેલાં આ પ્લાન કરવામાં આવેલો અને અવારનવાર આ રોડ ઉપર પાણીની સમસ્યા થતી હતી। તો આ રોડ બનાવ્યો એ પહેલાં જ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આરસીસી રોડની નીચે જે ગટરનું કનેક્શન છે, પાણીનું કનેક્શન છે, પાઇપલાઇનો જે પણ હોય એને પ્રોપર સોલ્યુશન કરી અને પછી એ રોડ બનાવવો જોઈએ। જ્યારે એ રોડ બનાવ્યા પછી અત્યારે આ લગભગ સ્થાનિક પ્રજા અને અમારું એવું કહેવાનું થાય છે કે આ રોડ 2 થી 3 વખત તોડી દેવામાં આવે। પાણીનું કનેક્શન, ગટરનું કનેક્શન મિક્સ થઈ જાય છે અને આ રોડ ઉપર હજારો લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો, છતાં અત્યારે આ પરિસ્થિતિમાં આ રોડ પડ્યો છે અને સ્થાનિક પ્રજા ખૂબ હેરાન થઈ રહી છે। તમે કઈ સોસાયટીના રહીશો? હું અહીંયા સુમતીનાથ છું। તો તમે જોતા હશો કેટલી વાર અહીંયા આ પ્રકારના કામ થયા છે? હવે આ ઘણી વખત આ લગભગ 8-9 મહિનાથી આવું બધું ચાલી રહ્યું છે, તોડવાનું, ખોદવાનું, પણ એક રીતે ચોક્કસ રીતે કામ કરે તો એનું કંઈ નિવારણ આવે। અચ્છા, આ રોડ બન્યો ક્યારે બન્યો? આ જુઓ ને 7-8 મહિના થઈ ગયા, 7-8 મહિના થઈ ગયા છે। 7-8 મહિના એના પછી આ તો વારંવાર આવું થતું જ રહે છે। આનું કંઈ સોલ્યુશન તો હોવું જોઈએ ને। એ કામ બરાબર હતું? ના, તો બરાબર હોય તો તોડવાનું આવે જ નહીં ને। કોર્પોરેશનને શું કહેશો? કોર્પોરેશનને એવું કે ભાઈ આ વ્યવસ્થિત કરાવો, જેવું આ બધા પબ્લિકને તકલીફ પડે છે, સ્કૂલોમાં છોકરા લેવા મૂકવા માટે બધી તકલીફો, ટ્રાફિક થાય છે, એના કારણે એક્સિડન્ટ બી થાય, તો આનું કંઈક સોલ્યુશન આવે। હવે અહીંયા રોડ બનવાની વાત ક્યારની છે ખબર છે? વાત તો ચાલુ રહે છે, હવે વર્ષોથી ચાલુ જ છે, પણ પાછું બની જાય, પાછું તોડે, આવું ચાલે જ કરે। અહીંયા ફરી શું કયો રોડ બનશે? અહીંયા હવે આરસીસી બનાવ્યો તો આરસીસી બનવાનો જ છે। કાકા, તમે પણ જોયું હશે કેટલી વખત ખોદકામ થયું અહીંયા? આ તો 4 થી 5 વખત ખોદ્યું, આ એક ને એક જગ્યાએ, પણ કામ બરોબર પૂરું કરે નહીં એટલે એ પાછું મહિના પછી એનું એ બધું તૂટી જાય, પછી પાછું ખોદ અને તૂટી જાય, એ રીતે ચાલ્યા કરે છે।
બીજું કોઈ નહીં કરે બેદરકારી કોની બેદરકારી કોની મ્યુનિસિપાલિટીની બેદરકારી કે કોન્ટ્રાક્ટરની, કારીગરોની, મજૂરોની? મજૂરોનું કોઈ વાંક નહીં. બિચારા મ્યુનિસિપાલિટી હાજર નહીં કરાવો તો કંઈ ના થાય. આમ કારીગરો કરે એમાં કારીગરો તો બિચારા શું એમનું કામ પૂરું થઈ લે જતા રહે. આવું છે. એટલે આ લોકોની મ્યુનિસિપાલિટીની કોઈ હાજર રહેતા નહીં અને એમની બેદરકારી. મ્યુનિસિપાલિટીની બેદરકારી. મ્યુનિસિપાલિટીની એ બેદરકારી એ કાકા કહી રહ્યા છે. આપનું શું કહેવું છે? આ જે જગ્યાએ ઘટના બની, જે કામ થયું, આરસીસી રોડ તમને મળ્યો, આરસીસી રોડ બનાવ્યા પછી તરત ખોદકામ થયું. આ પાણીનો નિકાલ, પાણી લીકેજ થઈ ગયું. એટલે બરાબર કામ નથી એવું કેવું? કામ નથી તો જ નહીં. એટલે વોટર વર્કનું પાણી જો હાથો જે કરે છે, હાથો બરાબર કર્યો પાણી લીકેજ ના થાય. એટલે પહેલાં ધ્યાન ના આપ્યું. એ જ ને. તો બીજું શું કહેવું છે કોર્પોરેશનનું? તમારે શું કહેવું? કોર્પોરેશનને શું કહેવાનું યાર? કઈ થાક્યા, શું કહેવાનું કહો? કહીને થાક્યા, રજૂઆત કરીને થાક્યા, અને એનો પુરાવો એ પણ અહીંયા જોઈ શકાય છે કે આરસીસી રોડ બન્યો અને એ બાદ આ ખોદકામ કરવું પડ્યું, એ રોડ તોડવો પડ્યો. ડામરનો રોડ હોય તો સહેલાઈથી તૂટી જાય, કામ થાય, ફરી પુરાણ થાય ને ત્યાં ડામરનો રોડ બને. પણ આરસીસી રોડમાં એ કામ કરવું અઘરું બને. અને ફરીથી અહીંયા આ જ્યારે પુરાણ કર્યું છે ત્યારે ત્યાં આરસીસી રોડ બનશે કે ડામરનો બનશે કે હજુ પણ નક્કી નથી. પણ જે આ કામ થયું છે એના કારણે અડધો રસ્તો અહીંયા આ બેરિકેટિંગના કારણે, એ ખોદકામના કારણે રોકાઈ ગયો છે, જેના કારણે અહીંયા ટ્રાફિક પણ થાય છે. અહીંયા શાક માર્કેટ ભરાય છે, એને પણ સમસ્યા થાય છે. સોસાયટીમાં જતા લોકોને પણ હાલાકી પડે છે. આ બાબતે ક્યાંક અગાઉ ધ્યાન આપવાની જરૂર છે તેવું લોકોનું કહેવું છે. અને એ બાબત જો પહેલાં ધ્યાને લેવાઈ હોત તો કદાચ આ રોડ તોડવો ન પડ્યો હોત અને તંત્રના કામ સામે સવાલ ઊભો ન થયો હોત. ત્યારે જોવાનું એ છે કે આ ઘટના બાદ એ કોન્ટ્રાક્ટર સામે કે કારીગરો સામે શું એક્શન લેવાય છે. કારણ કે ક્યાંક ભૂલ તો કોઈની છે, એ તપાસ થાય એ જરૂરી છે. અને આવી ભૂલ બીજે ક્યાંય ન થાય એ પણ જોવું અધિકારીઓનું કામ છે. કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલજી, મીડિયા, અમદાવાદ.